જય દ્વારકાધીશ મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા. આજરોજ આપણે એવા ટેરી ગામમાં અને સાપ તમે જોઈ શકો છો તેનું ગુજરાતી નામ નાગ સાપ અને ઇંગ્લિશ નામ સ્પેક્ટિકલ કોબરા અને સાયન્ટિફિક નામ એટલે કે આપણું સાયન્સ અને નાદા નામે ઓળખવામાં આવે છે. પ્રદેશ પ્રમાણે આ સાપના નામ જોવા મળે. બિહારમાં અને ગોખુરા કહી, આપણે યુપીમાં ગેહવન અને ગુજરાતમાં ને નાગ સાપ. અને આ સાપની વાત કરીએ તો આમાં લગભગ આ બિગ ફોર એટલે કે ભારતના 4 મુખ્ય ઝેરી સાપ છે. તેમાં બીજા નંબરનો આ ઝેરી સાપ છે અને આનામાં ન્યુરોટોક્સિક એટલે કે આનામાં વેનમ ટોક્સિનની તમે વાત કરો તો ન્યુરોટોક્સિક નામનું ઝેર આવે છે જે માણસને કરડે એટલે આપણી પાસે 70 થી 80 મિનિટ અથવા કલાક સુધીનો સમયગાળો હોય. જો આ સમયગાળા દરમિયાન તમે હોસ્પિટલ એટલે કે તમારા નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ લ્યો તો તમારો જીવ બચી શકે છે. પણ જો તમે ક્યાંય ઉતરાવો કે કોઈ દવા પીવડાવવાળોની તમે અડફેટે ચડી જાઓ તો તમારું મોત અવશ્ય થઈ શકે છે. હવે આ સાપની આપણે વાત કરીએ તો લગભગ આપણા ભારતના બધા ક્ષેત્રમાં જોવા મળે અને અત્યારે આ સાપ ચોમાસામાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે અત્યારે આનો મેટિંગ દોર એટલે કે પ્રજનન ગાળો અને જે માદા સાપ હોય તે ઈંડાના સમયગાળામાં તે માનવ રહેઠાણમાં આવીને વસવાટ કરતી હોય છે. કારણ કે અત્યારે મનુષ્ય જંગલ વિસ્તાર કાપતા જાય એટલે કે આ બિચારા આપણા માનવ રહેઠાણમાં આવી જાય છે. અને આ એક સ્પેક્ટિકલ કોબરા, કારણ કે આને સ્પેક્ટિકલ કોબરા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આને જે ફેણની પાછળ સ્પેક્ટિકલ એટલે કે યુ આકાર હોય છે એટલે સ્પેક્ટિકલ એટલે ચશ્મા જેવું હોય છે એટલે આને સ્પેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે. અને અત્યારે આ સાપ એગ્રેસિવ એટલે કે ખૂબ ગરમ મિજાજમાં છે કારણ કે જ્યારે પોતાને ખતરો મહેસૂસ થાય એટલે આ આપણી સામે આવું અવાજ કરી અને ફેણ ચડાવીને ઊભો રહી જાય છે. અને આ ઝેર આનું ન્યુરોટોક્સિક વેનમ એ માણસને મગજના ભાગમાં ડાયરેક્ટ અસર કરે છે. તેથી જે દર્દી હોય તેને શ્વાસ લેવામાં તકલીફ થાય અને ધીરે ધીરે જેમ 20-25 મિનિટનો સમયગાળો થાય તેમ ઝાડા ઉલટી અને અમુક અવસ્થામાં દર્દી કોમામાં વહી જાય છે. એટલે ખાસ તમારે આવો સાપ કરડે એટલે ડાયરેક્ટ હોસ્પિટલની સલાહ લેવી કારણ કે આનો એક જ ઉપાય છે જે એન્ટીવેનમ. અને હવે આપણે આની પરિચય વાત કરીએ તો આ એક એલિપેડ પરિવાર એટલે કે જેટલા ભારતમાં જેટલા ઝેરી સાપ જોવા મળે તે એલિપેડ પરિવારમાંથી આવે છે. અને લગભગ ભારતમાં 5 થી 6 ફૂટના જોવા મળે. તેમજ મેલ ફિમેલ એટલે કે નર માદા તમારે આમાં આઈડેન્ટિફાઈ કરવું હોય તો આ મારા ખ્યાલથી એક માદા સાપ છે, નર સાપ છે. કારણ કે જે માદા હોય તેની બનાવટ તે નર કરતાં મોટી હોય અને નર સાપ ટૂંકો હોય. અને લગભગ જૂન જુલાઈ એપ્રિલ મેમાં આનું મેટિંગ દોર થયા પછી 60 થી 65 દિવસની અંદર એ માદા સાપ લગભગ 25 થી 30 ઈંડાને જન્મ આપે. ત્યારબાદ તેમાંથી 70 દિવસે જે નાના કોબરા હોય છે તે પોતે જન્મ લેતા હોય છે. અને આમાં એક મુખ્ય ખાસ એ વાત છે કે જ્યારે આ કોબરાનું બચ્ચું જન્મ લે ત્યારે તેનામાં વેનમ ટોક્સી હાજર થતી હોય જે પોતાની ઝેરની પ્રતિક્રિયા તે ત્યારે જ થઈ જતી હોય છે. અને પુખ્ત વયનો કોબરા કરડે માણસને એટલે લગભગ તે 12 મિલીગ્રામ ઉપર ઝેર આપણા શરીરમાં ઇન્જેક્ટ કરે. જોકે આપણા માણસની કેપેસિટી 2.5 થી 3 mlની છે. અને આ સાપ 10 ફોક્સ બાઇટ એટલે કે 10 વ્યક્તિને કરડે તેમાંથી 3 ફોક્સ બાઇટ થતી હોય છે. એટલે કે 3 વ્યક્તિને તે ખોટો પડે છે, તેમાંથી પોતાનું વેનમ શરીરમાં દાખલ કરી શકતો નથી. અને આનું ઈટિંગ એટલે અને ખોરાકની તમે વાત કરો તો આ એક ડે નાઇટ એટલે કે દિવસ અને રાત્રિના 2 સમય દેખાતો આ સાપ છે. અને ખોરાકમાં ઉંદર તેમજ રેપ્ટાઇલ નાના મોટા જીવજંતુ અને આ કોબરા એ સ્વજાત પક્ષી એટલે કે અમુક વખતે તે તેની જાતિના સાપને પણ ખાઈ લેતો હોય છે. અને આ સાપ એક બિગ ફોર એટલે કે ઇન્ડિયાના નિયમ પ્રમાણે આ બીજા નંબરનો ઝેરી સાપ છે. અને આ સાપને જો તમે મારો એટલે કે આપણા ઇન્ડિયન ફોરેસ્ટના નિયમ પ્રમાણે 72ની કલમ પ્રમાણે તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. કારણ કે આ ક્લાસ 1માં આવે છે. આની પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. માણસ આને મારી નાખે છે પણ આ સાપ માણસ માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે જે આનું ઝેર હોય છે તે આપણે માણસ માટે ખૂબ ઉપયોગી હોય છે. જો બીપી, ડાયાબિટીસ, કિડની અને લીવરની જે દવા બને તેમાં આનું ઝેર વપરાય છે. અને ખાસ તમારે અમારો વિડીયો જોઈ અને આવી કોપી કરવી નહીં કારણ કે આ એક અનુભવ અને એક્સપિરિયન્સ તેમજ આની ડિટેલ અમારા પાસે પૂરતી હોય એટલે અમે આને પકડતા હોય છે.
અને ઉમે આપણા ઇન્ડિયન ફોરેસ્ટના નિયમ પ્રમાણે કોઈ પણ સાપ તમે પકડો તો તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. પણ અમારે આ ઇન્ડિયન ફોરેસ્ટમાં અમારું રજીસ્ટ્રેશન થયેલું હોય છે અને NGO મારફતે અમે પકડતા હોય છે. અને આવા જીવને મારતા નહીં, કારણ કે આ માનવ સમુદાય માટે આ સાપ ખૂબ ઉપયોગી છે. જો તમે અમારી ચેનલ એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તેમાં નવા હોય તો બને તેટલો આ વિડીયો શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો.